નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે મહાભારતની, કે જે તમે આ પાત્રને જાણતા જ નહીં હોય એ મારી ગેરંટી છે, એવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. બધાને આપણે ખબર છે મહાભારતમાં કે પાંડવોની પત્નીનું નામ શું હતું. બધાને ખબર છે કે અર્જુનની પત્નીનું નામ શું હતું. પણ આપણને ખબર છે કે કર્ણની પત્નીનું નામ શું હતું. કર્ણના વિવાહ થયા હતા કે નહોતા થયા, કોની સાથે થયા હતા. તો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કર્ણની પત્નીનું નામ શું હતું, એ કોની છોકરી હતી અને એના દ્વારા કેટલા સંતાનો થયા હતા કર્ણ અને એની પત્નીને. કર્ણની પત્નીને ઘણા બધા લોકપ્રિય હતા નાટકોમાં, રામાયણમાં ઉલ્લેખ છે, જેમાં વૃષાલી, પદ્માવતી, સુપ્રિયા. એ જમાનામાં કોઈ પણ રાજાને એકથી વધારે પત્ની હોતી હતી. કર્ણ આમ તો સૂર્યપુત્ર કહેવાતો હતો, પણ સારથી સમુદાયમાં એનો ઉછેર થયો હતો. સારથી સમયમાં એનો ઉછેર થયો હતો. ઉછેર કોણે કર્યો હતો? અધિરથ અને રાધા. એણે સારથી, જે અધિરથ સારથીનું કામ કરતો, એને અધિરથ અને રાધા એના પાલક પિતા તરીકે ઓળખાય છે. કોના? કર્ણના. અધિરથ અને રાધા સારથી સમુદાયમાંથી આવતા હોવાથી આજુબાજુ બધા જ સારથી લોકો રહેતા. એમાંથી આજુબાજુ સત્યસેન નામનો એક વ્યક્તિ રહેતો. સત્યસેનની દીકરી વૃષાલી નાનપણથી જ કર્ણ અને વૃષાલી બંને નાનપણથી જ હારે મોટા થયા અને નાનપણનો પ્રેમ મોટા થઈને લગ્નમાં પરિવર્તન. બંને સારથી સમુદાયના હતા અને નાનપણથી એકબીજાની સાથે રમતા અને એકબીજાને સારી રીતે ઓળખતા, એટલે એક પ્રકારના લવ મેરેજ જેવું પણ કહી શકાય તમારે. અને આગળ જતા કર્ણના સારથી તરીકે સત્યસેન, જે કર્ણના સારથી તરીકે પણ ઓળખાય છે. હવે કર્ણ અને વૃષાલીથી જે સંતાનો થયા છે એની હું તમને ડિટેલ આપું છું, બરોબર છે? યાદ તો એટલા બધા નામ છે એટલે યાદ તો નથી રહેતું, પણ લખીને રાખ્યા છે મેં. કર્ણ અને વૃષાલીના જે સંતાન છે, વૃષસેનનું સૌથી વધારે મહાભારતમાં વર્ણન કરવામાં આવ્યું છે. વૃષસેન છે બહુદર પરાક્રમી યોદ્ધા હતો, અને કર્ણ અને વૃષાલીના જેટલા પણ સંતાનો છે એ બધા જ મહાભારતમાં કર્ણની સાથે વીરગતિને પ્રાપ્ત થયા છે. હવે હું તમને નામ જણાવવા જઈ રહ્યો છું કે કર્ણ અને વૃષાલીના સંતાનો વૃષસેન, સુસેન, સત્યસેન, શત્રુંજય, વિપટ, ચિત્રસેન, સુશર્મા અને પ્રસેન. આટલા કર્ણ અને વૃષાલીના પુત્રો હતા. જોકે બધા જ મહાભારતના યુદ્ધમાં કર્ણ સાથે વીરગતિને પ્રાપ્ત થયા હતા. અને જ્યારે પણ સારથી પુત્ર તરીકે કર્ણનું ગમે ત્યારે અપમાન થતું, ત્યારે વૃષાલી પૂરેપૂરો સાથ આપ્યો છે. અને ઘણા ગ્રંથોમાં એવું પણ કીધું છે કે કર્ણ અને એના પુત્રનો વીરગતિથી મૃત્યુ થયા પછી વૃષાલીએ સુસાઇડ એટલે કે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું. જ્યારે કર્ણ તેના સારથી સમુદાયને લીધે પીડાતો હતો, ત્યારે ઘરભારનો બધો જ સાથ અને બધી જવાબદારી વૃષાલીએ લઈ અને ઘણો બધો સાથ અને સહકાર આપેલો. કારણ કે ભલે સૂર્યપુત્ર હતો અને પાંડુપુત્ર હતો, પણ
એનો ઉછેર સારથી સમુદાયમાં થયો હોવાથી ઘણા જ અપમાનો સહન કર્યા હતા કર્ણએ, અને બધા જ અપમાનો સહન કર્યા છતાં પણ વૃષાલી એને સાથ અને સહકાર, કારણ કે બાળપણનો મિત્ર પણ હતો અને એનો પ્રેમી પણ હતો. વૃષાલી ઘણી પ્રેમાળ પત્ની અને પ્રેમાળ માં પણ હતી. આ વૃષાલીની માહિતી તમને કેવી લાગી? કર્ણની પત્ની વૃષાલી. આમ છતાં જો તમારે કોઈ પણ પાત્રની માહિતી જોતી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે આ પાત્રની મહાભારતમાં અથવા રામાયણમાં મને આ પાત્રની ખબર નથી, તો એ પાત્રની કોમેન્ટ સેક્શનમાં નામ લખજો. હું તમને એ પાત્રની માહિતી આપીશ. કે ઘણા બધા એવા પાત્ર છે જેની માહિતી આપણને ખબર જ નથી. આ વૃષાલીની પણ માહિતી, જે કર્ણની પત્ની છે એની પણ માહિતી તમને કદાચ નહીં હોય. જો હોય તો સારી વાત છે, ના હોય તો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરને શેર જરૂર કરજો જે દૂર રહે છે. જે તમારા ફેમિલી મેમ્બરમાં રહે છે, સાંજે જમીને બેસો તો કર્ણની પત્ની વૃષાલીનું આમાં વર્ણન કરજો, જેથી કરીને આપણા સંતાનોને ખબર પડે કે કર્ણની પત્ની વૃષાલીને આટલા સંતાનો હતા અને આ નામ હતું કર્ણની પત્નીનું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.